સ્વામિનારાયણ 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 સહજાનંદ સ્વામી મહારાજની જય. સ્નાતમ ચંદન ચરચિતમણિ જજને પુષ્પ સૃજાલંકૃત પ્રાત સૂર્યમયુખ સેવિતમુખમ શ્રીચંદ્રશાલોપરી ઘૃત્વારોટકમેકપાણિતલકે પંક્ત્વાનસ્તેન ભુજાનાં પ્રવિલોકસેવકગણાં વંદે સદા સ્વામિનં વંદે સદા સ્વામિનં. વર્ણિવેશરમણીય દર્શનમ મંદેયાચરુચિરાનનાંબુજં પૂજિतं સુરનરોત્તમેર્મુદા ધર્મનંદનમહં વિચિંતયે. ઓમ અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. ઓમ શ્રી હરિકૃષ્ણાય નમો નમઃ. ઓમ શ્રી પૂર્ણ પુરુષોત્તમાય નમો નમઃ. ઓમ સર્વેભ્યઃ સદ્ગુરુભ્યઃ નમો નમઃ. સહજાનંદ સ્વામી મહારાજની જય. હરે કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. વિક્રમ સંવત 2082 અષાઢ સુદ સપ્તમી તારીખ 20/7/2026 સોમવાર. આચાર્ય શ્રી બિહારીલાલજી મહારાજ રચિત શ્રી હરિલીલામૃત કળશ પહેલો વિશ્રામ પહેલો. મુકુંદાનંદાખ્ય પ્રગટ પ્રભુના પૂજક સદા નમો તેને નિત્ય મહત ગુરુ જાણી મન મુદા વિરાજે વરણેન્દ્ર પ્રમુખ હરિના સેવક વિશે કૃપાકારી ભારે અનંગય વિકારે દિલ દિશે. નમો મુક્તાનંદ પ્રભુ પદ તણા સેવક સદા મહાશાસ્ત્રાભ્યાસે વ્યર્થ ન ગુમાવે ફળ કદા
કરે વાર્તા જ્યારે સુર સરિત ધારા સમવહે કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિ ચહે કુસંગે સતસંગે સકળ જન ચિતે અતિ ચહે સહજાનંદ સ્વામી મહારાજને જય. ગઈકાલે આપણે બે અક્ષરધામના મુક્ત એવા ઉગડ સ્વામી, નિરણ મુક્ત સ્વામી અને પુરાણી પ્રેમ પ્રકાશ દાસજી સ્વામી એના થોડાક સદગુણોને આપણે યાદ કર્યા હતા. નિષ્કળ સ્વામી એવું લખ્યું, સંત કૃપાએ સુખ ઉપજે, સંત કૃપાથી સરે કામ, સંત કૃપાએ પામીએ પરમ પુરુષોત્તમ. સંત સેવા તેણે સર્વ સેવા શ્રી હરિ ભગવાન, ઋષિ મુનિ સેવા દેવતા, જેને સંત કર્યા રાજી. સંત રાજી થાય એટલે એને કાંઈ કરવાનું બાકી રહેતું નથી. એ પણ રાજી કેમ થાય એ વિચારવાનું ને. અને કેવા સાધુ રાજી થાય તો અક્ષરધામનો દરવાજો ખુલે એ પણ વિચારવાનું હો. નહીંતર પછી ઘણીવાર હોવ તો હોવ થઈ જાય એવા સાધુની વાત નથી હો. ગુરુદેવ શાસ્ત્રી મહારાજ આ વાતને વારંવાર યાદ કરતા કે આલો માલાને વખાણે અને માલો આલાને વખાણે, એવા સાધુની વાત નથી. કોઈ બહુ સરસ કાલ હું એક કથા સાંભળતો હતો, બહુ મોટું નામ છે, એણે બહુ સ્પષ્ટ કીધું એ કે બહુ આપણા વખાણ કરે ને એનાથી 100 ગાઉ દૂર રહેવું. મોટામાં મોટો કોઈ શત્રુ હોય તો આપણા વખાણ કરે છે અને હકીકત છે હો, મના એવું નથી. મના એવું છે આમ પણ લાગે ઓહો આ ભાઈને તો કેટલો મહિમા, પણ એ ઊંડી ખાડીમાં ઉતારનાર જો કોઈ હોય ને તો એ આ જીવને હોવ તો હોવ થતાં જરાય વાર લાગતી નથી. હકીકત આ છે હો. તમે જુઓ, આપણને કોઈક સાધુ રાજી થતા હોય, ઊભા થાય ખાલી 2 શબ્દ કે ભગત તમે તો રોજ વહેલા કથામાં આવી જાઓ, એ તમારી શ્રદ્ધા, તમારા કથાનો મહિમા. પછી ભલાની કથામાં બેઠો હોય, બહાર આટા મારતો હોય, એ કાંઈ તપાસ નહીં કરવાનો, પણ સદા એને શ્રદ્ધાની ધન્યવાદ છે. પણ આમ રોજ શબ્દ પડે એટલે આને એમ થઈ જાય કે આ આપણે બધાય કરતાં સારા છે, થઈ જાય ને. એ સહજ સ્વભાવ છે. આ મનુષ્યની વૃત્તિ એવી છે કે એને વખાણ બહુ ગમે. વખાણ છે ને ખાંડ જેવા મીઠા લાગે. કેવા? ખાંડ જેવા મીઠા હો. ગામડામાં સંતો દ્રષ્ટાંતિ એક ભેંસ હોય ને, ભેંસ દોવા ન દેતી હોય ને, ભગર કરીને પટલાણી માથે હાથ મૂકે ને કે પરહો વળી જાય. બોલો, બોઘરું ભરી દઈએ. એને ખાલી એક શબ્દ એટલી અસર કરતું હોય તો તમને એમ નથી લાગતું આપણને તો ક્યાંય નાખી દે બાપા. રોજ આગળ તમે કહો ઓ શું વિશ્વવિહારી સ્વામી કથા કરે છે ને, હા એ કડિયું બોલે અને આમને હેમ્બ્રેજ રાખી, હા સ્વામી તમારી ઉપર બહુ જોગી સ્વામીની કૃપા હો. હા એમ 2-5 જણા કહે ને, 2-5 કાનેથી આપણે સાંભળીને એટલે આપણને એમ થાય હાલ હોય તો હોય, શું હોય, પણ એનો એ કોઈ સદગુણ આવ્યો કે નહીં? વાચાળ હોય, ભગવાને શક્તિ આપી હોય, આ લોકના કાંઈક સદગુણો આપ્યા હોય, એનો અર્થ એવો નથી કે કૃપાનું પરિણામ છે. હું તમને ભક્તો બહુ સ્પષ્ટ કહી દઉં, ભગવાન અને ભગવાનના સંતો ભક્તોની કૃપાનું પરિણામ એ છે કે આ જીવાત્મા ભગવાનથી નજીક થાય, એને સત્વગુણોની વૃદ્ધિ થાય, એ ભગવાનમાં વધારે જોડાય, જગત પ્રત્યે એને થોડીક અવગણના થાય, એને જગત ખોટું લાગવા મળે, પંચવિષયના રાગ એને ઓછા થવા લાગે, વૃત્તિ એની ભગવાનમાં દિન પ્રતિદિન વધતી જાય, તો માનવું કે આપણને કોઈની કૃપા છે.
શું છે? કૃપા છે. બહુ વખાણ કરીએ અને બહુ આપણે સાંભળીએ. જો સદગુણો જરાય ખોટા નથી હો. કાંઈક આપણે સાધન કરીએ તો કૃપા થાય, એમનેમ થતી નથી. નહીંતર એમ થાય કે હાલો ને હવે આપણે કાંઈ એવો રાજીપો જોતો નથી, આપણે એવા વખાણ જોતા નથી. એ પણ એક સૂક્ષ્મ અહંકાર છે હો. હા, એ પણ અહંકાર છે કે ભાઈ આપણું નામ લઈને તો આપણે હાથ પહેરવા ન જાય. એનો અર્થ એ થાય કે બીજા જાય એને આપણે એના કરતાં, હા, એ પણ એક સૂક્ષ્મ અહંકાર. એને હાર પહેરે તોય ભલે અને ન પહેરાવે તો ભલે, એને હરખ શોખ કાંઈ હોય નહીં. મનમાં હાર પહેરાવે અને જો આપણે પ્રસન્ન થઈએ તો માનવું કે આપણામાં થોડીક હજી ખોટ છે. આમાં કોણ હોય બોલો કે હાર પહેરાવી રાજી ન થાય? અરે આખો પરિવાર રાજી થાય. એ આમ જો સભામાં છેલ્લે બેઠા હોય તો મને ફોટા પાડવા, હા, અને સહજ છે અને એમાં ખોટું નથી હો, ખોટું નથી. પણ જે મુમુક્ષુ હોય એણે પોતે પોતાનું આત્મમંથન કરવું જોઈએ કે આ મને વખાણે છે, હાર પહેરાવે છે, ખરેખર એવી મારી પાત્રતા છે અથવા તો પહેરાવે છે તો ખરેખર હું એવો છું, અને જો ન હોય તો એવા થવાના પ્રયત્નો કરવા જોઈએ. આ નિષ્કુળાનંદ સ્વામીની કડી છે ને, આ બહુ યાદ રાખવા જોઈએ. પેરે ઘરેણા પર નામ મને માનવે મોટા એ કેમ, જ્યારે ઉતારી લેશે અંગથી ત્યારે રહીશે મનો એમ. આમાં કાંઈ આપણું નથી. લાગે છે તમને આપણું કાંઈ હોય? જે કાંઈ છે એ ભગવાન ને ભગવાનના સાધુ, એના ભક્તો, એની કૃપાનું પરિણામ છે. જાણતા અજાણતા ક્યાંક એના ઉપયોગમાં આવી ગયા હશું, જેથી કરીને આપણને આ અત્યારે સદગુણોની પ્રાપ્તિ થઈ છે. નગર એમ થતી નથી હો. સ્વભાવ બહુ વિચિત્ર છે. સ્વભાવ છોડવા ને, સ્વભાવ ટાળવા, સ્વભાવ જવા એ બહુ કઠિન છે. મારે જે વચનાવતમાં લખ્યું છે, સ્વભાવ સાથે શત્રુતા રાખે ને, કેવી શત્રુતા રાખે તો ટળે. પણ અમુક વખતે તો આપણને લાગે કે આપણે તો બહુ સારા, કેવા મિત્રતા થઈ જાય આપણે સ્વભાવ સાથે. અકબર અને બિરબલ, એની તમને આપણને ખબર છે બધાને, એ મિત્રતા તો બહુ એની ગોષ્ઠી. તે અકબર રોજ એક બિલાડી પાળેલી. તે બિલાડી કેવી પાછી પાળેલી, એ બિલાડીના માથા ઉપર કોડિયું મૂકી, એની ઉપર દીવો, અને અકબર કુરાણ વાંચે. અને બિલાડી આમ એકી ટસે સાંભળે. તો નવીન કહેવાય ને, માણસ સાંભળે તો સમજ્યા, પણ બિલાડી પછી કેટલી સ્થિર છે, મોઢું જરા ગયેલું હોય તો કોડિયું પડી જાય. એટલે અકબરે બિરબલને પૂછ્યું, બિરબલ, સ્વભાવ મોટો કે સંગ મોટો? બિરબલ કે જાપના સ્વભાવ. તો ખોટું બોલે છે કે જો આ મારા સંગમાં બિલાડી, જો હું કુરાન વાંચું છું ને, એક ધ્યાનથી સાંભળે છે, એના માથા ઉપર હું કોડિયું કરીને દીવો મૂકું છું, હજી ક્યારે એને દીવો પાડ્યો નથી. જો આ મારા સંગ મારે કેવી ભગત થઈ ગઈ. હા તો ભાઈ બિરબલ તો બિરબલ, બુદ્ધિ સંપન્ન, કોઠા હુજવાળો માણસ, કે જાપના કાલે મને દેખાડજો કેવી એકતાથી સાંભળે. તો કે હું તો રોજ વાંચું, આવજે કાલે, આવજે, જોજે તું, મારા સંગમાં એ ભગત થઈ ગઈ એમ. તો કે હા. અને આમ લાગે કે તમને આશ્ચર્ય લાગે ને, કુરાન વાંચવામાં આમ વાંચતા હોય અને આવું તલ્લીન થઈ જવું, હજી કંઈક ખાવાનું આપે ને તલ્લીન થઈ જાય તો સમજ્યા. એટલે અકબરને એમ થઈ ગયું કે આ મારા સંગથી ના કુરાનના શબ્દોથી એને સ્થિરતા આવી છે. બિરબલ રાતે ઉંદેડા નાના નાના હતા ને પકડીને માટલું ભીરવા, ઉંદેડાનું શેનું, બાજુમાં રૂમ હતો ને, બિરબલા વાંચે ને વાંહેથી એને માટલું ઊંધું વાવ્યું અને એક એક ઉંદેડી મીણી દાવા ત્યાંથી. બિલાડીને હવે મોઢામાં પાણી આવી ગયું.
એક બે વખત તો વાંધો ન આવ્યો, પણ 3 4 ને 4 ને 5મી ઉંદરડી નાની નાની નીકળીને એટલે બિલાડી જે ઝપટ મારી કોળિયું ગયું પુરાણ ઉપર અને બિલાડી ઉંદરડું પકડ્યું. કેમ ઝાપના? હા તારી વાત હાસી, ઉભારો, સ્વભાવ મોટો હે, આમાં સંઘ કાંઈ કામ કરતો નથી હો, બહુ અઘરું છે આ તો ભલે દ્રષ્ટાંત છે પણ ખરેખર મહારાજે વચનાવતમાં લખ્યું છે સ્વભાવ છે ને એ જ પ્રકૃતિ છે, અને પ્રકૃતિ છે ને એ જન્મ મરણનો હેતુ છે, એ જ વાસના છે. તમે જુઓ ક્યાંથી ક્યાં લઈ જાય. એટલે માટે સત્સંગ કરીને નાના મોટા કાંઈ સ્વભાવ હોય એને ટાળવાના ઉપાય કરવા. હા, પેલા કથા વાર્તા થતી અને આપણે જૂની વાતો સાંભળીએ જ અને સત્સંગ થતો. આમ અત્યારે જેમ એકાબીજા વખાણ કરે છે ને ભેગા થઈને છૂટા પડી જાય એમ નહોતું હો. હા, સભા પૂરી થાય, મુમુક્ષુ હોય, કોઈ એવા સંત હોય જેની સાથે હેત હોય એની પાસે જાય, સ્વામી આજ ભજન કરું છું, મહારાજની મૂર્તિનું ધ્યાન કરું છું, આખો દી કામકાજ કરું છું, પણ મન ભગવાનમાં લાગતું નથી. સ્વામી ક્રોધ બહુ પીડે છે હો, સ્વામી કામ બહુ પીડે છે, સ્વામી શું કરવું એને ટાળવાના આવા ઉપાય શીખતા. અને ખાલી વાતો ન કરતા હો, એ પાછા પુરુષાર્થ કરતા. સંત કૃપા ભળે અને પોતાનો થોડોક પરિશ્રમ, સાધના, મુમુક્ષુતા હોય, ભગવાનને પ્રાર્થના કરતો રહે તો સત્સંગનો અને મહારાજનો એવો પ્રતાપ છે કે સ્વભાવ કોઈ તો જડે નહીં હો, પણ એ સાચા દિલથી કરે તો આપણને એમ લાગે કે આપણે કરી એ જ બરાબર છે. આજે તો તમે જુઓ સેવા કરતો હોય ભાવનાથી જ કરતા હોય ને, પણ એમાં કોઈ સંત કે તમારે આમ ને ભગત આમ કરો, ના ના હું હવે આ થઈ જાય પછી કરીશ હો, આ થઈ જાય પછી કરીશ, કારણ કે સ્વામી હમણાં નહીં રહેવા દો. પોતાની જે ધાર્યું હોય અને એને મૂકવું પડે. આનો અર્થ એવો નથી કે એક કામ અડધું મૂકીને બીજું કરવું, પણ ક્યારેક અરે મહારાજ તમે જુઓ, મહારાજના દર્શન માટે સંતો આતુર થતા હો, અને એમાં મહારાજ કે તમારે આમ જવાનું છે તો કેવું વહમું લાગતું. અને એ સંતો એવા હતા કે મહારાજના દર્શન માટે વરસતા મહેમાન એવા નીચે આખી રાત અક્ષર ઓળીની બારીએ ઊભા રહીએ કે મહારાજ ક્યારે કામ રાતે પડખું ફરે અને મુખારવિંદના દર્શન થઈ જાય. એ શ્રદ્ધા કેવી છે. અરે ગુણાતીતાનંદ સ્વામી તો મહારાજ મારી ઉપર બેઠા હોય પાછા પાછા પગે દર્શન કરતા જાય હો. સચ્ચિદાનંદ સ્વામીને તો આમ સભામાં આવે ને તો 2 પાર્ષદો રાખ્યા હતા, પકડી રાખવા પડે. આમ હિહોરો છૂટે, ગાય વિહાણેલો ને વાસળું તાજું જુએ અને જેમ હંભા હંભા કરતી હોય ને એમ સચ્ચિદાનંદ સ્વામી આમ ધીરે ધીરે આગળ જાય અને મહારાજના ચરણ મળે ચાડવા હો. એવા ભક્તો હતા, એવા સંતો હતા. બીજો સંકલ્પ થાય તો રૂવાળે રૂવાળે લોહીના ટચકા આવી જતા. પંચામૃત ભોજન જમતા હોય ને કોઈક આવીને કાકરાની મુઠ્ઠી નાખે, ભગવાન સિવાય બીજા ઘાટ થાય ને તો એવું વસમું લાગતું. આવી સ્થિતિવાળા હતા. ત્રણેય અવસ્થામાં અખંડ મૂર્તિને દેખતા આવા હતા. પણ એને મહારાજ એમ કહે સાધુરામ અમારી આજ્ઞા છે એ તમે ઝારખંડ બાજુ જાઓ, મધ્યપ્રદેશમાં જાઓ, ગ્વાલિયરમાં જાઓ, ક્યાં ક્યાં મોકલવાના તો વિચાર તો કરો. નો કાંઈ ભણેલા હોય, નો કાંઈ વાંચતા આવડતું હોય, અને એ જમાનામાં લોકોનો તિરસ્કાર, પહાડી પ્રદેશ, ઓઢવા પહેરવાના કાંઈ ઠેકાણા નહીં, રહેવા જમવાની તો વાત જ નહીં. અને મહારાજની આજ્ઞા જાઓ અમારા સ્વરૂપની ઓળખાણ કરાવો, અને જો અમે ન કહી ત્યાં સુધી અમારા દર્શને આવવું નહીં. આવો બંદોબસ્ત પાછો. જ્યાં સુધી મહારાજની આજ્ઞા ન થાય ત્યાં સુધી મહારાજના દર્શને આવી ન શકે હો. અને મહારાજના દર્શને તાલાવેલી કેવી પાછી. છતાંય તમે જુઓ મહારાજે એવા તાયવા, કાંઈ મહારાજ એવા નિર્દય નહોતા હો. મહારાજે જરદ જેટલો પણ સ્વભાવ રે નહીં. હા, પ્રકૃતિ ટાળી નાખે. વિચાર તો કરો, કારણ શરીરની વાસના બારી નાખે છતાં દે એવા તાયવા હો. કાંઈ મહારાજને શોખ હતો કે કાચા લોટના ગોળા ખાઓ, કે શિયાળો હોય તો કાંઈ ઓઢવું નહીં,
એક ચાદર રાખવી, ઓશીકે રાખવી, બહુ ટાઈટ વાય તો ઓઢવી પહેરવી, કંઈ હું મહારાજને શોખ થતો? મહારાજને સંતો એને વાલા નહોતા? અરે મહારાજ વિચરણ, ગામડે સંતો વિચરણ કરીને આવતા હોય ને તો મહારાજ ઊભા થઈ જતા અને દૂરથી આમ સંતો નજીક આવે ને ક્યાં 5 દંડવટ કરી લેતા અને એક એકને ભેટતા હો. એટલા તો મહારાજને વાલા સાધુ હતા. તો એને આવું દુઃખ જોઈ શકે? પણ છતાંય મહારાજને એમ થતું. આ ગુરુદેવ શાસ્ત્રી મહારાજને કોઈ કીધું કે સ્વામી તમારી ઉંમર થઈ ગઈ છે, તમે શરીર સાજું માંદું રહે છે, તો સ્વામી હવે તમે થોડું ઘણું ન કરો તો આમ ચાલે. સ્વામી કે અત્યાર સુધી મેં મારા માટે કર્યું, હવે હું તમારા માટે કરું છું. હા, છેલ્લી ઉંમરનો તો ઋષિકેશ તમે જુઓ કેવી ઠંડી હોય, સ્વામીની ઉંમર કેટલી. એક ધીરુભાઈ કોટડીયા સગડી લેવા ને સ્વામી એવા વૈઠા 1 કલાક સુધી પ્રોગ્રામ આવેલો હો. અરે તું આજ મને સગડી લેશો, કાલે બધા આ રૂમમાં સગડા રાખીએ. એના માટે આપણે અહીં આવ્યા છીએ કે સાધના કરવા માટે આવ્યા છીએ. આવો સદગુરુ ક્યાં મળે? નકર કંઈ રાખે તો કોઈને થાય નહીં હો, ઉંમર છે. પણ છતાંય તમે જુઓ બીજાને કેમ સારું થાય, બીજા કેમ પ્રેરણા લે, એ પ્રમાણે જીવન જીવા હો. એટલે તો સ્વામી કહેતા કે એટલા વર્ષ 87 વર્ષ થયા, આ ચૂંદડીને ડાઘ પડવા દીધો નથી હો. બસ હવે તો એ કિનારો આવી ગયો છે, મહારાજની રાહ જોઉં છું. અને એમ જ ગયા, એમ જ ગયા. તો આ દિવ્ય સંપ્રદાય છે. સ્વભાવ ટાળવા માટે આપણે રોજ સત્સંગ કરીએ છીએ. કથા વાર્તા સાંભળ્યા પછી થોડુંક મનન કરવું, થોડુંક ચિંતવન કરવું, મહારાજમાં જોડાવાના પ્રયત્ન કરવા, પુરુષાર્થ કરવો કે આજ વધારે મારે મહારાજના જોડાવવું છે. આજ સવારે ઉઠી સાંજ સુધીમાં સ્મરણ તો આપણે કરીએ જ છીએ, હાથમાં કાઉન્ટર રાખીએ છીએ, બહુ સારી વાત છે. પણ આજ વધારે મહારાજ મને યાદ આવે, એ મહારાજની મૂર્તિ સંભાળતા મારે ભજન કરવું છે. મહારાજની આજ 5 માનસી પૂજા મારે એ ભાવથી મહારાજને જમાડવા છે. આપણને એમ લાગે કે આપણી પાસે સમય નથી, જો અત્યારે સમય નહીં કાઢીએ તો આવતા જન્મે કાઢવાનો. જ્યારે જન્મ મળશે ને ત્યારે આ થશે. અને ફરી પાછો મનુષ્યનો દેહ આવે કે ન આવે કોને ખબર. ખગોળ ભૂગોળનું વચનામૃત વાંચીએ તો રૂવાડા બેઠા થઈ જાય હો. 3.5 કરોડ બ્રહ્માજીના આયુષ્ય પૂરા થાય ફરી પાછો ત્યારે આવો યોગ આવે, ત્યારે પાછું કરવાનું તો એ જ હો કે કોઈ એવા સાચા સદગુરુ મળે, એની સાનિધ્યમાં રહી એ કે એમ કરે ત્યારે મોક્ષ થાય. તમે એટલા માટે તો મહારાજે વચનામૃતમાં લખ્યું છે કે આ જીવ સમુદ્ર જેટલું માતાનું દૂધ ધાવ્યો છે. એનો અર્થ એ થાય કેટલા જન્મ લીધા છે. રખડતા એ હવે થોડુંક બાકી રહી ગયું છે ને, એટલે ભગવાને આપણને પાછા મોકલા છે હો. રખે ને હવે બાકી ન રહી જાય ને એનો ખટકો રાખવાનો. ભગવાન દયા બહુ, કેટલાય જન્મ ભટકતા ઈશું હવે અધૂરું પૂરું કરવા આવ્યા છે હો. પુરાણી સ્વામી ભક્તિ પ્રકાશ સ્વામી કહેતા કે દીધેલ તોકડે ખત ઊભું ન રહી જાય, એનું ધ્યાન મારે તમારે રાખવાનું છે. વાતો તો રોજ સાંભળીએ છીએ, સત્સંગ રોજ કરીએ છીએ. મહારાજ મળ્યા, સત્સંગમાં મહારાજે આપણને જન્મ આપ્યો, આવો મોંઘો મોલો મનુષ્ય જન્મ પ્રાપ્ત થયો. અને હવે જો જોઈએ એવા ભગવાન ન ભજી અને આપણા મોક્ષનું સાધન જે આપણે સિદ્ધ ન કરી શકીએ તો આપણા જેવો બીજો મૂર્ખ કોઈ ન હોઈ શકે હો. મહારાજે બીજના વચનામૃતમાં લખ્યું છે, માજ કે પોતે પોતાને જોતો નથી એ નીચમાં નીચ છે, મૂર્ખમાં મૂર્ખ છે. ઘેલામાં ઘેલો મારે 3 ઉપમા બહુ સરસ આપી છે. અને પૂજ્ય જોગી સ્વામી કાયમ માટે વંચાવતા હો. સ્વામીના બહુ ગમતું. મોટા પુરુષની દ્રષ્ટિ બહુ મોટા સુખમાં પોગી ગઈ હોય છે હો. એને આ જગત બધું નરક જેવું દેખાતું હોય છે હો. આપણને જે સુખ દેખાય છે ને એ એને દુઃખરૂપ લાગતું હોય છે. અને આપણે એમાં થોડાક ફસાતા જતા હોઈએ છીએ.
આપણી સવારથી સાંજ સુધી જીવ પ્રાણી માત્ર અહીંથી સુખ મેળવી લઉં, અહીંથી સુખ મેળવી લઉં, એના ઉદ્યમ જ પુરુષાર્થ કરીએ છીએ. હકીકત ત્યાં સુખ છે જ નહીં. કોઈ શાસ્ત્રોમાં કે કોઈ મહાપુરુષે એવી કલમ ટાંકી નથી કે આ લોકમાં સુખ હોય. એક વાત નક્કી છે, આ લોકનું જે કાંઈ સુખ દેખાય છે એ દુઃખ વિનાનું હોય જ નહીં. એ હકીકત છે. હો, એ તો ઓલા શેરના સુખડા જેવું છે. કેવું? શેરનું સુખડું આપણે કરી વાત ખબર એકવાર, પણ એમાં થોડીક આડાહવળી કરી હતી. આજ થોડીક સ્પષ્ટતા કરી દઉં. એ ગામમાં એક ગોકળી કાળુ ભગત બેઠા છે એટલે યાદ આવ્યું. રોજ બેનો દૂધ દેવા જાય શહેરમાં, બાજુમાં શહેર બોગરામાં દૂધ એટલે જાય ને રોજ પાછા આવે. એમાં ભલો હાજો બે બેઠેલા. એ કહેલા ભલા? તો કે હા. તારું બૈરું રોજ શહેરમાં જાય? તો કે હા રોજ જાય છે. તારું? તો કે મારું જાય છે. પણ સારું મેં સાંભળ્યું છે કે ત્યાંથી એ હેડનું ભૂખડું લેતું આવે છે અને છોકરાને બધા ખાય છે ને આપણે કોઈ ખાવ પાકમાં નથી આવતું. એમ? તો કે હા. મેં તો બધું જોયું નથી, મેં જોયું નથી, પણ સાંભળ્યું છે કે રોજ બધા હેરનું ભૂખડું ખાય છે. ઓલાને થઈ ગયું કે આજ આવે એટલી વાત આપણે બાર ઉપાડી લઈ, ઘેરે પુગવાર ન દઈ. અને એ બેઠા બહાર ગામડે પાદરી બે રાહ જોઈને બેઠેલા. એમાં બરાબર એના ઘરવાળા બધા દૂધ વેચી અને આવતા છે. હવે કંઈક વાર પરબ આવતો હોય છે એટલે શું કર્યું, દુકાનેથી થોડોક ગોળ લીધો. અને થોડુંક દૂધ વધ્યું છે કે થોડુંક તો વધ્યું જોઈએ મારે નીકળે, થોડુંક તળીએ એમાં નાખ્યો ગોળ. ઉનાળાનો સમય તો એ રાબડા જેવું બધું રાબડું થઈ ગયું. તો એને બેનોનો કંઈ ખ્યાલ ન રહે. વાતો કરતાં કરતાં આવતા છે રસ્તામાં એને ઘોડાની લાઈટ જોઈ એટલે એ બે લાઈટ એક બે નાખી બોઘરામાં. ગોળ તો હતો જ, થોડું ઘણું દૂધ હતું અને એ બધું ઉનાળો હતો ને ઓગળી બધું. અને ઓલા બે શેરના કુકડાની રાહ જોઈને બેઠેલા. એ કહેલા જો આવ્યા હો. અને દોડ્યો ઓલો તો એ બીજી તો ઓલું બોઘરું હતું ને લઈને ભાગ્યો. અરે પણ શું છે? અરે શું હું રોજ તમે એકલા હુકડું ખાઈ જાવ છો એમ ને? અને લઈને ગયો. હવે ગોળ હોય માથે બધું ભેગું થઈ ગયું એટલે આમ થોડું પહેલાં શરૂઆતમાં તો ગળ્યું લાગે, અમારું સારું છે, પણ ભાઈ પછી તું કરે. એમ સ્વામી કે આ વ્યવહાર કેવો છે? જરીક મીઠું લાગે ને પછી થૂથું કરવાનું. અમારે પેલા જ્ઞાન સ્વામી વાત કરતા એ કે શેરડીને હાઠા જેવું છે. કેવું? હા, માણ ખાઓ મીઠું લાગી જાય પાછી ગાંઠ આવે. થોડુંક ખાઓ અને સરસ મજા આવે ક્યાં પાછી ગાંઠ આવે. સારું મનાતું નથી. મનાય? ના ના, મનાતું કાંઈ જરાય નથી. એ સામે તમને હું કહું એની મજા કંઈક જુદી હોય. કેમ લાગે? આ છોકરાનો છોકરો આમ ખોળામાં બેઠો હોય અને પાપા પાપા કરતો હોય, દાદા દાદા કરતો હોય, મીઠું મીઠું બોલતા હોય, સોટલી પકડતો હોય, ઘોડો થતો હોય, એ કાંઈ આમાં સુખ આવે બાપા? કાંઈ આપણે અમે આમ દર્શન કરીએ છીએ. બાળક તો ભગવાનનું સ્વરૂપ છે બાપો. એને એ તો નિર્દોષ નિખાલ જ છે, એને થોડી કંઈ ખબર છે. પણ આમ ઘણા આમ દંડવડ કરતો હોય તો બાપ એનું વાલો ઘોડો ટીંગાડો, માથે ઘોડો કરે બોલો. હા, તો એ ભાર લાગે ને? કેમ લાગે છે? હા, ઘણા તો હરિભક્ત એક સ્વામી આ દીકરાને દીકરો ભગત થવાનો છે. કેમ બાપા? અત્યારથી તમને ખબર સ્વામી હું રોજ પૂજા કરું ને આવીને માણો સીધો આમ ટગર કરી જોવે અને પછી સીધી ભગવાનની પ્રસાદી ખાઈ જાય કે લઈ લે છે. એ કે પ્રસાદીઓ ભગત થવાનો છે. કેવો? પ્રસાદીઓ ભગત. હવે એને બોલો વિક્ષેપ થાય છે એ દેખાય છે કે આ મને પાછો લાવી છે એને ખબર છે. વાલ એટલું હોય પછી તો પછી અમને શું કે ખબર છે કે સમય તમે કહો છો છોકરાને નાનપણ હોય ત્યાં સંસ્કાર આપવા. કેવા? પણ આપવા પણ આપણા વૈયા ન જાય ધ્યાન રાખો. આપવામાં કાંઈ વાંધો નહીં, પણ આપણા હસોડા લેતો ન જાય એનું ધ્યાન રાખવું. હા, બહુ અઘરું છે આ. એક રમૂજી વાત છે. એક બાપા જમવા બે એટલે રોજ એની માં છે ને એટલે છોકરાને થોડુંક માખણ મૂક્યું હોય, સાંજે બાજરાના રોટલા હોય, માખણ હોય, કઢી હોય, ખીચડી હોય, શાળા જે હોય એટલે થોડું ગરમ ગરમ તો હોય. એટલે છોકરાને માખણનો એવાયો બાપા આટલું રોજ માખણ મૂકે. એના દીકરાના ઘરવાળા
પણ હારે ઓલા છોકરાને મોકલે તૈયાર બહુ ને કે જા બાપા માખણ દે જા બાપા. એટલે હવે છોકરો આવી ઝપટ સીધી માખણ પ્રેસ કરે અને બાપાને એમ કરો આ કોઈ દી મારા પગમાં માખણ દેતો નથી, હું ઘેરો જ માખણ આવીને સીધું માખણ ઉપર ઝપટ બોલાવે. અને એની માય પછી બાપો કોઠા ઉજવારો હતો. પેલો છોકરો આવ્યો ત્યાં હાથ લાંબો કરવો ગયો ને તો હાથ લઈને કઢી નાખી દીધો. અને પાછા અરે મારા કે કઢી હું ખાશો કે આ માખણ ખા ને. પછી બોલો બીજે દી છોકરો પાછો કેમ લાગે છે તમને કોઠો ઉજવારા હોય ઘણા આમ. પણ કહેવાનો મતલબ કે હેત ક્યાંય રહી ન જાય, વાસના ક્યાંય રહી ન જાય. છોકરા મારીએ જ એવું નથી હો. જે વસ્તુ બહુ ગમતી હોય, કોઈને અલગ અલગ હોય, બધાને મન છે ને, કોઈને ખાવાનું ગમતું હોય, કોઈને જોવાનું ગમતું હોય, અલગ અલગ પ્રકારે બધાની પ્રકૃતિ અલગ અલગ હોય. ઘણાને જો છાશ પીવી ગમતી હોય તો એને છાશમાં સ્વાદ આવતો હોય, એક પ્રકારની વાસના જ છે. ઘણા ભક્તો જો હમણાં ચતુર્માસ આવે છે ને તો નિયમ લેતા હોય કે જેને ભાવતી વસ્તુ હોય એ એનો ચાતુર્માસમાં ત્યાગ કરે. આ બહુ કઠણ છે હો. હા, અઘરું છે આ. ભલે 4 મહિના સુધી કરવું પડે, પણ જે બહુ ભાવતી વસ્તુ હોય અને એનો તમે ત્યાગ કરો ને, બહુ અઘરું. નામ નહીં દઉં, હું 2 વર્ષ પહેલાં મેં એક અમેરિકામાં હરિભગત છે, દર વર્ષે મારી પાસે નીમ લે. તે મેં કીધું આ ભગતને 65 વર્ષની ઉંમર થઈ ગયેલી. મેં કીધું ભગતને હવે હું બીજું નીમ આપું કે ભગત તમે માળા તો કરો છો, 1 માળા વધારે કરજો, પણ કે બીજું કાંઈક તપનું નીમ આપો. મેં કીધું ભગત આટલી ઉંમરે તમે બીજું શું તપ કરો, સાત્વિક ખોરાક છે તમારો. પણ બહુ કીધું એટલે મેં કીધું ભગત તમારે છે ને 4 મહિના સુધી ભજીયા ન ખાવા. મને કે ભલે સ્વામી. એણે 4 મહિના લીધું ખરા. બીજું વરસ આવ્યું ને એટલે મને કે સ્વામી કંઈક નીમ આપો, પણ જોઈજો ઓલું ભજીયાનું ન આપતા. કેવું હકીકત તમને કહું છું, એ આ સાંભળશે તો રાજી થાય. એ રોજ મારી કથા સાંભળે છે, અમેરિકા છે, પણ કે ભજીયાનું ન આપતા, બીજું આપો. મુકાય બહુ અઘરું છે. જો મૂળજી ભગત હતા ને, એ ભગવાને સંભાળી જે આવે એ ખાઈ લે હો. કોઈ પ્રકારનો સ્વાદ નહીં, કોઈ પ્રકારનો કોઈ દી કાંઈ બોલવાનું નહીં. ખારું છે, મીઠું છે, તીખું છે, ભગવાને ધરાવ્યું છે, ભગવાન જીમાં છે, એટલે આપણે પ્રસાદ માની અને જમી લઈએ. અમારે સંતોને નિસ્વાદી વર્તમાન હોય, પતરમાં બધું ભેળું કરીને જમવાનું હોય, અને આમ સાબકો તમે પાણી નાખી દો ને એટલે સ્વાદ બધો હરખો થઈ જાય. તમે આજે અખતરો ખાલી કરજો, થોડું ભેગું કરીને એક સાબુ પાણી નાખીને પછી જમજો, કેવો સ્વાદ આવે છે. બહુ ઓછું થઈ જાય, બધું સરભર થઈ જાય. પછી પાછું જોગી સ્વામીને તમે તુંબડામાં પાણી થોડુંક ઓછું રાખ્યો, નકર સ્વામી તો આમ ખોબો ભરે ને પાછું આખું તુંબડું ઊંધું વાળે. નિસ્વાદી ભણું તમે જુઓ તો ખરા. એક ઘટના મારા જીવનમાં એવી ઘટી પૂજ્ય જોગી સ્વામી, આપણે ભંડારી સ્વામી હતા ત્યાં ચારોડી, એટલે અહીંથી પૂજ્ય જોગી સ્વામીને હું આપણે ભાલિયા ઘઉં હોય ને સ્વામી, બીજું છેલ્લી અવસ્થામાં કાંઈ લેતા ને, એના મુઠિયા કરીને ઘીમાં તળી ધીમા તાપે ઢાંકી અને પછી એનો ભૂકો કરીને રાખતો. એટલે અઠવાડિયું ચાલે, ફ્રીજમાં મૂકી દઉં. એ ભૂકો કાઢી એમાં સુધી દૂધ નાખી દેવાનું, અને એ સ્વામી કાયમ એનો લાડુ વાળી નાખતો. એમાં ખજૂરને બે બેસી ઓલે પોચો ખજૂર આવે ને એ જોરીને અને સ્વામીને એક લાડુ અને દૂધ લેતા, એટલું લેતા. એટલે ભંડારી સ્વામી અહીંયા ભંડારી સ્વામી હતા ને આપણે કે સ્વામી અમે સારું લેતા કે સ્વામી મને કોઈક દીક લાભ આપો, ભાલિયા ઘઉં એક ભગતને આવે. મેં કીધું સારું તમે મોકલો. એટલે એણે કિલો જેટલા ત્યાં પેલું કરીને લોટનો ભૂકો કરીને કોથળીમાં પેક કરીને એ ઓફિસમાં મૂક્યું છે. એટલે આવ્યું એને 2-3 દિવસ થઈ ગયા, ઓલો દેતા ભૂલી ગયો. એટલે મને કહેવાયું કે એ ભંડારી સાહેબની વાત થઈ હતી અમારે કે ભંડારી સાહેબ મોકલવાના, એટલે મોકલું. એટલે મેં એ ગરમ ગરમ હોય તમે કોથળીમાં હોય એટલે ઉતરી જાય, એનો સ્વાદ કડવા જેવો થઈ જાય. સ્વામીને મેં એ આપ્યું 1 દી 2 દી, મને ખબર નહીં કેટલા દી થયા છે. મેં કીધું તાજું આજ આવ્યું, કાલે આવ્યું. મને કીધું ઓફિસમાં આવ્યું, હું લઈ આવ્યો, પણ હકીકત તો ઓફિસમાં 3 દી રહેલું. ચોથે દિવસે મેં સ્વામીને આપ્યું, પાછા 2-3 દિવસ મેં પાછું આપ્યું, ફ્રીજમાં મૂકી. પછી છેલ્લે થોડીક ભગત નાની ભગતની આવ્યા હતા, ધર્મોત્સવ સ્વામીની એ સ્વામી લાડવો થોડોક મોટો કરજો ને પ્રસાદી મળે. એ તો કાંઈ વાંધો નહીં, થોડોક મોટો કરીશ. તો મોટો કર્યો. સ્વામી તો લેતા હોય એ પ્રમાણે જ લે. એટલે થોડીક પ્રસાદી મેં આપી તો મોઢામાં ન કર્યો, કડવું. સ્વામી જોગી સ્વામી તો કાયમ જમતો હોય, કંઈ પાછા બોલે તો નહીં, એમ જમતો હોય. મેં કોઈ મુખર કાયમ કહે નહીં કે આવું લાગ્યું કેવું લાગ્યું,
કાંઈ નહીં, જેટલું જોડે જમતા હોય એ પ્રમાણે જમી જાય. પછી મને બધું સારું આ તો ભારે કરી. એ તો આવું કોઈ થયું નથી, કારણ કે ગરમા ગરમ હું એમાં દૂધ નાખી દઉં અને ભૂકો અઠવાડિયું તો ફ્રીજમાં હોય એટલે ચાલે, એને કાંઈ થાય નહીં. પણ હવે આ 3 દી પેકે પેક રહ્યું ને ગરમા ગરમ, અને પાછા 3 બીજા દી ગયા તો એ સ્વામી મોઢા ઉપર કોઈ રેખાનો ફેરફાર નહીં બોલે. અને અમે જ્યારે ચાખ્યું તો મોઢામાં ન કરે. આવું ક્યારેક ઘણીવાર થાય, પણ સ્વામીનું નિસ્વાદી પણ હતું. મને એમ હતું કે પૂજ્યપાદ જોગી સ્વામીને ક્યારેક ક્યારેક શેરડી સ્વામી રસ લેતા ને ક્યારેક ક્યારેક એ રસ શેરડીને છોતા ઉતારીને રસ કાઢવાનો, અડધો ગ્લાસ માન પીએ. એકવાર હું સ્વામીને આમ રસ દેવા ગયો અને સ્વામી મહારાજ આમ જોયું રસ અડધો ગ્લાસ હતો, સ્વામી એમાં અડધો લીધો. મને કે વિહારે મેં હાસણ એ કે હવે મહારાજ ના પાડે છે, હવે આજથી રસ નહીં આપવો. તે પછી કોઈ દિવસ સ્વામી રસ પીધો નહીં હોય કોઈ દિવસ. એની ક્રિયામાં તમે જો જોવા જાય ને તો ભૂલા પડતા વાર ન લાગે. હું કાંઈ મને ઉકાળો આપતો સ્વામીને, એકવાર દેવા ગયો સ્વામી આમ બધા દર્શન કર્યા છે, સ્વામીને માથું ઘણી વાર બેઠા બેઠા નતા આવશે, અમે આમ લાગે કે સ્વામી જમીન અડી જતું, સ્વામી ભૂઈ ગયા છે. તે અમારે જવું હતું ભૂપેન્દ્રને મોટું થતું હતું, મેં સ્વામીને માછી બીજા સ્વામી કહેતા ને મેં વળી જગાડ્યા. તે સ્વામીએ વાઇટ કોઈ હાથમાં લીધો અને કરવું કડિયાતું હતું, પીધો ને સીધો વાઇટકાનો કર્યો. કા કે શ્રી વલ્લભ સ્વામી આવ્યા, મને કહેલા વિહારી કે હું ઉતાવળ હતી કે મને જગાડવાની. કેવા મહારાજના દર્શન થતા હતા, હું મહારાજ જ્યારે વાતું કરતો હતો અને એ ઉકાળો લ્યો ઉકાળો ને હું ઉકાળો ઉતાવળ હતી એમ કરીને પછી તે હું આવ્યો કે સ્વામી પણ આપણે આરતીમાં જવાનું મોડું થાય છે ને એટલે તમે જગાડ્યા. પણ તે દિવસથી મેં નક્કી કર્યું કે હવે સ્વામીને ક્યારેય ગમે એવું હોય તો એ સ્વામીને ક્યારેય જગાડવા નહીં. નકર આપણને એમ સહજ લાગે કે ભાઈ સૂઈ ગયા છે, આમ માથું વળી ગયું એટલે. પણ તમે જુઓ એ ભગવાનને આવી રીતના ધારીને બેઠા હોય, ભગવાન સાથે જોડાયેલા હોય. પૂજ્યપાદ જોગી સ્વામી એક એવા સાધુ હતા, કોઈની સાથે 25 વર્ષ રહ્યો, 17 વર્ષ તો આ બહુ નજીકથી રહ્યો. કોઈ સાધુ એમ ન કે જોગી સ્વામીને આ વસ્તુ ભાવે છે લ્યો. કોઈથી ડાયટમાં જમતા એમને જોયા નથી, અથાણું પાપડ જમતા જોયા નથી, ક્યારેય ખાલી રોટલીનો ભૂકો અને જોડીને દૂધ એક જ ટાઈમ જમવાનું. એ ક્યારેક ક્યારેક તમને આશ્ચર્ય થશે, એમાં ક્યારેક સ્વામી પેલા લીલા ચીણા એ ખાલી બાફવાના, મીઠું તો જરાય નખાય જ નહીં, પગાર પગાર એવું કાંઈ નહીં, બાફી અને આપી દેવાના. જીરું ઓલું નાખીને ખાલી સહેજ તો ઘીની 1 ચમચી કે અડધી ચમચી નાખીને વઘાર કરીને અને ચીણા સાથે. પણ એ સ્વામી ભગવાનને સંભાળતા જાય, એક ચીણો લે, લીલો ચીણો એનું ફોતરું ઉતારે. જમતા જમતા અડધો પોણો કલાક થાય, ક્યારેક જમતા જમતા સમાધિમાં જતા રહીએ, કલાક 1.5 કલાક લાગે. પણ મેં કીધું ને આ પ્રસંગ બન્યા પછી સ્વામીને એમ કોઈ દી ક્યાંય વિક્ષેપ કર્યો નથી. એ ભગવાનને સંભાળીને જમતા હોય, ભગવાનને ધારીને જમતા હોય, એની ક્રિયા બધી હોય ને મહાપુરુષની એ અલૌકિક હોય. પૂજ્યપાદ હરિસ્વરૂપ સ્વામી એક વાત કરે છે કે ગઢડામાં ઓલા સાધુ હતા, કોઈ દિવસી એણે એક ઓલું ગોળનું ભીલું લઈ અને ઓલું ધોળનું ભીલું મૂકી દીધું. ભાઈ ભોળા ભલા સાધુ એને એમ કે ગોળ છે કોઈ હરિપ્રેમી હરિભગતે આપેલું, તે બાપડા સાધુએ એ ભીલું ભાંગ્યું અને ટુકડો પથ્થરમાં લઈને બધાને હારે જમી જાય. તો ધૂળ હતી લ્યો, પણ એને ખ્યાલ ન આવ્યો કે ધૂળ ખાવું છું કે ગોળ ખાવું છું. એ સાધુએ તો સહન કર્યું, પણ જેણે મૂક્યું છે એની ઊંડી સાથે એ છે બાપ. ઘણીવાર આવા મોટા સાધુની મશ્કરી છે ને એ બહુ મોંઘી પડી જતી હોય છે. હવે ભગવાને આપણે બોળા ભલા સાધુ એને ધૂળે ઈ ગોળ એ કેવા નિસ્વાદી છે અને કેવા ભગવાને સંભાળીને જમનારા છે સંતો. એટલે સંતોની ક્રિયા છે, ભક્તોની ક્રિયા છે. મારે જ કીધું ઉપરના દેહના સ્વભાવ જોઈ એનો ક્યારેય અભાવ કે અવગુણ લેવો નહીં. ઘણા મોડા વહેલા ઉઠ્યા હોય તો જોલા ખાવાની ટેવ હોય, સહજ શરીરનો ધર્મ છે કેવો, એને કરીને કંઈ ભગત મટી જતો નથી. ઘણા મહારાજને સંભાળતા સંભાળતા જોઈ જતા હોય તો એને યોગ નિંદ્રા કીધી છે. ભગવત સ્મરણ કરતાં કરતાં ઊંઘ આવે એને કેવી કીધી છે? યોગ નિંદ્રા કીધી છે. એટલે એની ઉપરની દેહની પ્રકૃતિ જોઈ અને ક્યારેય ભૂલા પડવું નહીં. આપણે વાત તો એ કરતા હતા કે સત્સંગ કરીએ છીએ એ સ્વભાવ ટાળવા માટે કરીએ છીએ. રોજ રોજ દિન પ્રતિદિન હાલતા ચાલતા ખાતા પીતા નાતા ધોતા મહારાજ સ્વામિનારાયણ
મહારાજ સ્વામિનારાયણ ભજન કરીએ અને મહારાજથી દિન પ્રતિદિન કેમ નજીક થવાય એના ઉપાય કરીએ. સહજાનંદ સ્વામી મહારાજ જય. સ્વામિનારાયણ 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 સ્વામિનારાયણ